નમસ્કાર મિત્રો, આજે હું પાવાગઢથી માત્ર 5 થી 6 કિલોમીટરના અંતરે આવેલું અને પાવાગઢના જંગલની અંદર આવેલું એક રહસ્યમય મંદિર છે તે જગ્યા પર આવી ગયો છું. મંદિર હજારો વર્ષ જૂનું છે અને આ મંદિરની ખાસિયતની વાત કરીએ તો આ મંદિર જમીનની અંદર ગુફાની અંદર આવેલું છે. આ મંદિરની એડ્રેસની વાત કરીએ તો તપલાવ હનુમાનજી મંદિરની સામે જ નાનકડો પગદંડી રસ્તો છે, ત્યાં રહીને જવાનું હોય છે. ગુફા કંઈક આપણને બહારથી આ રીતની જોવા મળે છે. આ ગુફાની અંદર સ્વયં મહાદેવ બિરાજમાન છે. તો ગુફાની અંદર જવા માટે આપણે આ રીતના પગથિયા ઉતરવાના હોય છે. અને આ મંદિરની સ્થાપના કોને કરી, શિવલિંગની સ્થાપના કોને કરી એ આજ સુધી કોઈ જાણી નથી શક્યું. આ રીતનું મંદિર અંદરથી આપણને જોવા મળે છે. હાલ તમે મંદિરની અંદર જોઈ શકો છો. મંદિરની અંદર સ્વચ્છતા પણ આપણને જોવા મળે છે. અહીંયા તમે મહાદેવના ઘરે બેઠા દર્શન કરી શકો છો. શું તમે આ મંદિર જોયું છે કે નથી જોયું એ કમેન્ટ કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. અને મંદિરના એડ્રેસની વાત કરીએ તો ટપલાવ હનુમાનજી મંદિર છે, તેની સામે જ આ મંદિર આવેલું છે. તો તમે પણ આ જગ્યા પર આવી અને મહાદેવના દર્શન કરી શકો છો. અને ખાસ નોંધ લેજો કે આ મંદિર જંગલની અંદર આવેલું છે, એટલા માટે એકલું આ જગ્યા પર આવવું નહીં. તમે જોઈ શકો છો આ રીતની કંઈક ગુફા આવેલી છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખો. અને આપણા પેજ પર જો પેજને ફોલો કરી દેજો, ચેનલ પર જો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.